મહેસાણામાં એકના ડબલ કરવાની લાલચમાં 60 લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી। જયપુર, બનાસકાંઠા, પાટણ અને કડીના શખ્સે ભેગા મળી અને બોગસ કંપની બનાવી। એટલું જ નહીં, રશિયા ખાતે માર્ચ 2023માં સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજીસ નામની કંપનીનું રજીસ્ટ્રેશન કરાવી લોકોને છેતર્યા હતા। લોકોને કંપનીની લિંક અને બ્રાઉઝર મોકલી 60 લોકો પાસેથી 1.5 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું। મહેસાણાના જનપથ હોટલના ગાર્ડનમાં કંપનીએ બેઠક કરી ગ્રાહકોને એકના ડબલની લાલચ આપી હતી। કંપનીએ રોકાણકારોને આવનારા દિવસોમાં થાઇલેન્ડની ટ્રીપની પણ લાલચ આપી હતી। જો કે બાદમાં છેતરાયાની જાણ થતાં અશોકભાઈ સોલંકી, સવાજી જગાણી, યોગેશ કુમાર પ્રજાપતિ અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શરીફ શબા ઉર્ફે ડોક્ટર શાહબાઝ નામના 4 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, 4 સામે ફરિયાદ નોંધાઈ છે, શું કાર્યવાહી ચાલી રહી છે આ કેસમાં? મહેસાણા જિલ્લામાં ફરી એકવાર એકના ડબલ કરવાના કેસ સામે આવે છે, જેમાં લાખોની ઠગાઈ હોવાનું સામે આવ્યું છે। જયપુર, રાજસ્થાન, બનાસકાંઠા, પાટણ અને કડીના શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। બોગસ કંપની બનાવીને એશિયા નામની કંપની બનાવી હતી 2023માં, ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેને લઈને હવે ફરિયાદ નોંધવામાં આવી છે। કંપનીને લિંક તેમજ બ્રાઉઝર બનાવીને 60 લોકો સાથે ઠગાઈ કરી હતી। જો કે આ મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં અશોકભાઈ સહિત કુલ 4 લોકો સામે ગુનો નોંધ્યો છે ને પોલીસ તપાસ કરી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।